સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉપર આવી રહ્યો છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો તાપ વધી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીના કારણે બજારો સુનસામ બન્યા છે। શંખેશ્વર તાલુકાના ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કાળઝાળ ગરમીથી શેકાઈને અકળાઈ ઉઠ્યા છે। ગરમીથી બચવા લોકો ક્યાંક ઠંડા પીણાનો સહારો લેતા નજરે ચડે છે। ત્યાં મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 9 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમાં સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલા શંખેશ્વર તાલુકામાં ગરમીની અસર જોવા મળી છે। તો 2 દિવસથી તાપમાનનો પારો ઉચકાયો છે। આ વિસ્તાર રણકાંઠે આવેલો હોવાથી ઉનાળામાં ગરમી અને ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે। તો આમ ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ બપોરના શંખેશ્વરની બજારો અને રસ્તાઓ સુમસામ બન્યા છે। ગરમીથી રાહત મેળવવા રાહદારીઓ ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા, તો ક્યાંક લોકો ગરમીથી બચવા વૃક્ષોના છાંયડામાં સહારો લેતા નજરે પડ્યા છે।